કોઈને નો ખબર હોય તો કહી દઉં કે તમે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા જાવ છો, પણ ગુજરાતમાં 3 એવા મંદિર છે હનુમાન દાદાના કે ન્યા તમે માંગો ને તો ભગવાનને તમને આપવું પડે. એમાં એક છે સારંગપુરનો મારો હનુમાન દાદા, બીજું છે ભંડારિયાવાળા હનુમાન દાદા અને ત્રીજું છે ગોરડકાવાળા હનુમાન દાદા. આ 3 હનુમાન દાદાની સ્થાપના ગોપાળન સ્વામીએ કરેલી છે. આ 3 મંદિરની આમાં તમે સારંગપુરમાં જેટલો તમને હાશ છે એટલો જ સ્વાદ ગોરડકાવાળા હનુમાન દાદામાં છે, એટલો જ ભાવ ભંડારિયાવાળા હનુમાન દાદા. એટલે એક સમય એવો થઈ ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, એટલે ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા ગયો અને અંદર મહારાજ બેઠા હતા, બ્રાહ્મણ બેઠા હતા અને હનુમાન દાદા પાસે ભંડારિયાવાળા દાદાની પાસે બેઠી અને એક દાદાને કીધું, દાદા મેં મારા જીવનમાં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. મારા પગની નીચે કીડી મરી જાય તો આખો દિવસ મને વિચાર આવે કે મારા પગની નીચે કીડી મરી ગઈ તો હું કોઈનું બગાડતો નથી, તો મારી સાથે આવું કેમ થાય છે? આ તેલની શરૂઆત મેં કરી છે, મને કોઈ આવડતું નથી, કોઈ નોલેજ નથી, ધંધાનો ધ મારા જીવનમાં મેં નથી કર્યો, હવે હું કરું હું. તો અંદરથી હનુમાન દાદાની મૂર્તિ છે ને એની સામે હનુમાન દાદા મને અંદરથી કહે છે કે જે તેલ મને ચડતું હોય અને એનો ધંધો તું કરતો હોય ને તો તારું ગાડું હું ઊભું ન રહેવા દઉં વાલા. કોઈને નો ખબર હોય તો કહી દઉં કે તમે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા જાવ છો, પણ ગુજરાતમાં 3 એવા મંદિર છે હનુમાન દાદાના કે ન્યા તમે માંગો ને તો ભગવાનને તમને આપવું પડે. એમાં એક છે સારંગપુરનો મારો હનુમાન દાદા, બીજું છે ભંડારિયાવાળા હનુમાન દાદા અને ત્રીજું છે ગોરડકાવાળા હનુમાન દાદા. આ 3 હનુમાન દાદાની સ્થાપના ગોપાળન સ્વામીએ કરેલી છે. આ 3 મંદિરની આમાં તમે સારંગપુરમાં જેટલો તમને હાશ છે એટલો જ સ્વાદ ગોરડકાવાળા હનુમાન દાદામાં છે, એટલો જ ભાવ ભંડારિયાવાળા હનુમાન દાદા. એટલે એક સમય એવો થઈ ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, એટલે ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા ગયો અને અંદર મહારાજ બેઠા હતા, બ્રાહ્મણ બેઠા હતા અને હનુમાન દાદા પાસે ભંડારિયાવાળા દાદાની પાસે બેઠી અને એક દાદાને કીધું, દાદા મેં મારા જીવનમાં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. મારા પગની નીચે કીડી મરી જાય તો આખો દિવસ મને વિચાર આવે કે મારા પગની નીચે કીડી મરી ગઈ તો હું કોઈનું બગાડતો નથી, તો મારી સાથે આવું કેમ થાય છે? આ તેલની શરૂઆત મેં કરી છે, મને કોઈ આવડતું નથી, કોઈ નોલેજ નથી, ધંધાનો ધ મારા જીવનમાં મેં નથી કર્યો, હવે હું કરું હું. તો અંદરથી હનુમાન દાદાની મૂર્તિ છે ને એની સામે હનુમાન દાદા મને અંદરથી કહે છે કે જે તેલ મને ચડતું હોય અને એનો ધંધો તું કરતો હોય ને તો તારું ગાડું હું ઊભું ન રહેવા દઉં વાલા.